બનાસકાંઠાના ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનું કૌભાંડ સામે આવ્યું છે. ધાનેરાની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનું થતું હોવાનું સામે આવ્યું છે. એક જાગૃત નાગરિકે સ્ટ્રિંગ ઓપરેશન કરીને વિડીયો બનાવ્યો છે. શુભદેવ મંગલ હોસ્પિટલમાં ડોક્ટર મુકેશ મંગલે ગર્ભ પરીક્ષણ કરાવવાના 45,000 રૂપિયા લીધા હોવાના આક્ષેપ કર્યા છે. ડોક્ટર દ્વારા નર્સિંગ સ્ટાફ પાસે ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે. ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ડોક્ટર મુકેશ મંગલે બાબો હોવાનું જણાવી પાર્ટી આપવાનું કહ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ધાનેરા આરોગ્ય અધિકારીને અરજી કરતા આરોગ્ય અધિકારી દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણનું કૌભાંડ સામે આવ્યું છે. જાગૃત નાગરિકે સ્ટ્રિંગ ઓપરેશન કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર શુભદેવ મંગલ હોસ્પિટલમાં ડોક્ટર મુકેશ મંગલ ગર્ભ પરીક્ષણ કરવાના 45,000 રૂપિયા લેતા હતા. ડોક્ટરે પોતે ગર્ભ પરીક્ષણ કરતા ન હતા, પરંતુ નર્સિંગ સ્ટાફ પાસે કરાવતા હતા. ગર્ભ પરીક્ષણ કર્યા બાદ ડોક્ટર મુકેશ મંગલે બાળકનું લિંગ જણાવી દીધું હતું. પાર્ટી આપવાનું કહ્યું હતું. બાબતની જાણ થતાં જ જાગૃત નાગરિકે ધાનેરા આરોગ્ય અધિકારીને અરજી કરી હતી. આરોગ્ય અધિકારી તાત્કાલિક કાર્યવાહી કરી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું હતું. વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. જે.કે. સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. ડોક્ટરે કીધું બીજું થશે નહીં. પણ હવે બેન તમે બીજી વસ્તુ સબ મૂકો. હવે તમે સારા ડૉક્ટર છે તમારે ઓછું થાય ને તમને તાકાત રહી શક્તિ રહી ખોરાક દવા ચાલુ રાખો. વજન રોકવાનું બીજું નહીં કરવાનું. વજન એવું નહીં કરવાનું. બીજું તકલીફ જેવું નહીં સાહેબ. હા, બીજું કોઈ તકલીફ નહીં. અભી તક સબ अच्छा है. अब सोनोग्राफी अभी करानी है. अभी 1 महीने बाद करवाना हुआ. હવે કશું નહીં કરાવવાનું, બતાવવાનું નહીં બોલવાનું. साहब करोड़ भी मत के हमने यहाँ जाके ના ના અમે કશું ના બોલીએ. कौन है डॉक्टर आपकी पहचान वाला दिशा में? મોહિત વારડે. બાબલો હે ભગવાન તને તો છોકરો હાલે વડે સાહેબને ખુશ કરી દે. ટેન્શન નહીં, બાબલો આવશે. સાહેબ શું 9મા મહિને આવી જાય ને પછી તમને પેશન્ટ મળવા આવશે. તમારે આગળ તમારે સાચવવાનું, ઠીક છે ને? હા, અમારે સાચવવું પડે. હા, બાકી રિઝલ્ટ તો પેલું નહીં પડે ને. કપી ગયા તો બસ નકર શું અમુક જૂઠું બોલતા હોય સાહેબ ને પછી એમ કે મન રાખવા नहीं करवानी, बात ही नहीं करवानी. बस अपने हम तो आपसे इतनी बात कर रहे हैं शॉर्ट में. यस હા मैडम भगवान तारा ठीक है. मैडम 1 मिनट में निकल गई ना. हाँ मिनट निकलेगी क्या मैम? नहीं डिस्कशन चेक नहीं करती है? नहीं डिस्कशन नहीं करती. डिस्कस नहीं करती है नहीं करते तो पहुंच गई होगी कहीं. એટલે બેન કરે એનું રિઝલ્ટ સાચું જ પડે ને એમ કહું. 22 साल से कभी एक भी दिक्कत नहीं आई है. लगभग इसने की होंगे 20,000 से भी ज़्यादा. આ દવાખાનું બહુ જૂનું હશે. तो तभी साहब क्या नहीं करता? मेरे से उसका रिजल्ट अच्छा है. इसका रिजल्ट अच्छा है. इतने बहुत तेज है. मैं 80% 90% तक पता लगा सकता हूँ, लेकिन वो उसका तो तोड़ लग गया. લેટ ખુશ કરી દે. હવે સાહેબ એને બધું ખવડા પીવડાનું ચાલુ. ખવાય બધું ને સાહેબ હવે. सब હાય मेरे ભગવાન को भी તારે अच्छा लगा आपका ના रिजल्ट आया. એને વરનો બાધા લીધેલી હતી અને તોય મેં તો બતાવવા આયા. મેં તો કદાચ છોકરું હોય તો બાપડી हमको છોકરું बाद में मार्केट में कोई पीछे से ऐसी बात नहीं आनी चाहिए. ના ના, કશું નહીં. અમે અહીંથી બોલી क्या ચૂપચાપ आपने નીકળી. आपके पति को बता के नहीं आया? ना, फिर ना, आपके ना, पति ना. कहेंगे क्यों क्या? ના 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 અમારે તો સર જોતું એ તમે આ દીધું, શું કામ બોલીએ? કશું ના બોલીએ એટલે ચૂપચાપ. બસ અમારા હોસ્પિટલનો ખર્ચો નહીં બચી ગયો એમ કહું. आपका नाम? આજ રોજ અમારા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રિંકલબેનની અરજીના આધારે એક ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થાય એના માટે એક અરજી આપેલ હતી, જેના પ્રૂફ પણ અમને આપ્યા હતા. એના પ્રાઇમ ફેસીના આધારે આજે અમે આ મંગલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરી છે. એની આખી પ્રોસેસ કરી ડિસ્ટ્રિક્ટ PNDT સેલમાં મૂકવામાં આવશે, જ્યાં આગળની કાર્યવાહી થશે. અને એમાં સર પોલીસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? એ ડિસ્ટ્રિક્ટ PNDT સેલ નક્કી કરેगी, पुलिस इसमें नहीं आती. અને પત્રકારોને મશીનરી જોવાનો હક નથી? આ જે સીલ મારો છો તમે એ વિડીયો લેવાનો પત્રકાર પર હક નથી? ये मेरे जुरिडिक्शन में नहीं आता. अब आप तुम अभी डॉक्टर साहब ने ये बताया कि टीओ जो साहब मना करे वीडियो लेने का. नहीं, मैंने हमारा काम कर दिया. अब आप ले रहे हो. आप अंदर ही बैठे थे ना हम जब आए थे. हमारा आपके प्रोसेस कर सामने रहे हैं, आप डॉक्टर उसमें साहब ने थोड़ा मना डिस्टर्ब किया नहीं कर सकते. हमारा प्रोसेस कर रहे हैं, अब से आसान को इन्फॉर्म कर दिया. ठीक है, तो भी आपके सामने क्यों मना किया वो डॉक्टर साहब ने कि टीओ साहब मना कर रहे हैं? देखो वो कौन क्या बोल रहा है उसे मुझे बोलना नहीं. आप तो ऑफिस में मैंने अभी आपके ऑफिशियल सामने आपको बैठे थे ना? स्टेटमेंट दे दिया ना, बस वो उसको रिकॉर्ड रखो. ठीक है. ये सिक्का मार के ओसे चाहिए सर हमको.